એક નવો ટોપિક ભણવાના છીએ અને એનું નામ છે પ્રિપોઝિશન. અને પ્રેપોઝિશન કહેવાય છે. શું કહેવાય છે? પ્રીપોઝિશન. પ્રીપોઝિશન છે જ. હમણાં આખો એનો કચ્ચા ચિઠ્ઠા આપણી સામે આવી જવાના છે. ઓન, ખાલી ઓન ઉપર ફોકસ છે ને ઓનની આપણે પ્રેક્ટિસ પણ કરી લઈશું. સો આ શું છે? ઓન. શું છે? ઓન. ઓન એટલે ઉપર આપણને ખબર છે, પણ કદાચ એકાદો ઉપયોગ આપણે જાણતા હોય, બીજા બધા ઉપયોગને આપણને ખબર ના હોય, એવું બને કે ના બને? બને. વોટ ઇઝ અ પ્રિપોઝિશન? ચલો આપણે એક વસ્તુ લઈએ, બરાબર છે, અને એ આપણી પાસે છે આપણો ફોન, કારણ કે આપણા હાથમાં જોઈએ બીજી વસ્તુ લેવા જાવી ના પડે, બીજી કોઈ પણ વસ્તુ લેવા જાવી ના પડે, એટલે એક જ વસ્તુ જે આપણા હાથમાં જોઈ છે અને આપણો પીછો ક્યારે છોડતી નથી. એનું ચાર્જિંગ ઉતરી જાય એટલે આપણું ચાર્જિંગ ઉતરી જાય. એનું જેમ જેમ ચાર્જિંગ ચડે આપણું ચાર્જિંગ ચડે. સાચો પ્રેમ તો ફોન ને થાય, જેના વગર રહી ના શકાય. હવે એની આજુબાજુ જુઓ તમે, યુ કેન કીપ ઇટ. કીપ ઇટ એટલે રાખી શકો. કીપ એટલે રાખવું. કીપ એટલે રાખવું. ઓન ધ ટેબલ. ટેબલ ઉપર તમે ફોન રાખી શકો કે નહીં? ઓકે. અંડર ધ ટેબલ. ટેબલની નીચે પણ ફોન રાખી શકાય કે નહીં? મૂકી શકાય ટેબલની નીચે, કોઈ વાંધો નથી. ટેબલને પ્રોબ્લેમ નથી તો તમને ક્યાંથી પ્રોબ્લેમ હોય? ઇન ધ ડ્રોર. ખાનાની અંદર, ટેબલની અંદર ખાનાની અંદર ફોન રાખી શકાય કે નહીં? રાખી શકાય. બિહાઇન્ડ ધ ટેબલ. ટેબલની પાછળ પણ રાખી શકાય છે. ટેબલની પાછળ રાખી શકાય. બિટવીન. બિટવીન એટલે વચ્ચે, બે વસ્તુની વચ્ચે બિટવીન કહેવાય. બિટવીન ટુ ટેબલ્સ. બે ટેબલની વચ્ચે પણ ફોન રાખી શકાય જો જગ્યા હોય તો. મતલબ શું થયો? કે તમે ઉપર પણ રાખી શકો, નીચે પણ રાખી શકો, અંદર પણ રાખી શકો, પાછળ પણ રાખી શકો, વચ્ચે પણ રાખી શકો. ઉપર, નીચે, પાછળ, વચ્ચે, અંદર. તો આ બધા શબ્દો વાક્ય એકનો એક જ છે. ધ ટેબલ, ધ ટેબલ, ધ ટેબલ, ધ ટેબલ, ધ ટેબલ. પણ એની ઉપર, એની નીચે, એની વચ્ચે, એની પાછળ, એની અંદર, એની આગળ એ શબ્દો જે અલગ અલગ આવ્યા અને જેને અર્થ ફેરવી નાખ્યો. મોબાઈલ એકનો એક છે, ટેબલ એકનો એક છે, અને જે અર્થ ફેરવી નાખ્યો, એને જે અર્થ ફેરવી નાખ્યો, પોઝિશન આખી બદલાવી નાખી ને. તો આ બધા ઓન, ઇન, અંડર, બિહાઇન્ડ, બિટવીન જે શબ્દો છે બેટા, એ તમારા ફોનની સાથે અને ટેબલની સાથે જે રિલેશનશિપ એટલે કે જે સંબંધ બનાવે છે, ટેબલની ઉપર, ટેબલની નીચે, ટેબલની વચ્ચે, ટેબલની અંદર, ટેબલની પાછળ, ટેબલની આગળ, ટેબલ એકનું એક, ફોન એકનું એક. જગ્યાઓ જે બદલી, પોઝિશન એને જે બદલી, એ અલગ અલગ પોઝિશન જે ફોનની થઈ ને, એ અલગ અલગ ફોનની જે પોઝિશન થઈ ને, એ પોઝિશન બદલાવવા માટે જે શબ્દનો ઉપયોગ થયો, પ્રેપોઝિશન, એને કહેવાય પ્રિપોઝિશન. ઓન, ઇન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિટવીન, બિહાઇન્ડ, આફ્ટર, બિફોર. ખબર પડી ગઈ? યા. સો આ પ્રપોઝિશન એટલે શું છે? એક પોઝિશન. પોઝિશન એટલે શું થાય ખબર છે? એક જગ્યા, સ્થળ અથવા તો સંબંધ. શબ્દ સાથેનો સંબંધ. ક્યાં મીંડું આવે તમારે જોઈ લેવાનું, બરાબર? કે વસ્તુ ક્યાં છે? વસ્તુ ક્યાં છે? કે જ્યારે કંઈક બને છે અથવા તો વસ્તુ કઈ રીતે રિલેટેડ એકબીજા સાથે સંબંધ ધરાવે છે ત્યારે. ઇન શોર્ટ, પ્રેપોઝિશન એટલે પોઝિશન અને રિલેશન બે બતાવે છે. પોઝિશન એટલે જગ્યા, સ્થળ બતાવે છે, રિલેશન એટલે સંબંધ બતાવે છે શબ્દ સાથે. ખબર પડી ગઈ ને ટૂંકમાં? હવે લેટ્સ ફીલ ધ વર્ડ ઓન. ઓન નામના શબ્દને આપણે ફીલ કરવાની કોશિશ કરી. ઓન એટલે ઉપર બતાવે છે. લેટ્સ નોટ લર્ન ઇટ. શીખવું નથી, ઇમેજિન કરો, કલ્પના કરો. કલ્પના કરો, શીખવું નથી, કલ્પના કરવાની છે.
ક્લોઝ યોર આઈઝ, આંખ બંધ કરો. રિયલી, હા, આંખ બંધ કરી દો. સાંભળો ખાલી મને. અને ધારો કે યુ પુટ યોર હેન્ડ ઓન ધ ટેબલ, તમારા ટેબલ ઉપર તમે હાથ મૂકો છો. ટેબલ ઉપર હાથ મૂકો છો તમે, તમારો કલ્પનાની અંદર, રિયલમાં ટેબલ આજુબાજુ નથી, સ્ત્રી ઉપર મૂકી દેતા નહીં. એક જણ છે ને બાજુવાળા પાસે ઇસ્ત્રી માંગવા આવ્યો, એટલે પેલો જો એ જ કામ ચાલતું હતું. એ કે ઇસ્ત્રી આપો, ઇસ્ત્રી. તો કે અંદર બેઠી, અરે ઇસ્ત્રી નહીં, ઇસ્ત્રી આપો, ઇસ્ત્રી લોખંડની. તો કે હજી તો જો, અરે એ નહીં, ગરમ થાય, બોલાવી તો જો, અરે એ નહીં, કડકલી ભાંગે એવી, હાડકા ભાંગી નાખે છે, હજી તો જો, અરે એ નહીં, જેમાં પાવર હોય તો એમાં ઓછો પાવર નથી, તું જા ત્યાં, ખબર પડે તને. તમે કલ્પનામાં છો જી, તમારા હાથ અડાડવાનો છે, જાણે તમારી હથેળી તમે કોઈ ટેબલ ઉપર મૂકો છો. તમને સરફેસ, મતલબ જે ટેબલની, જે ટેબલ લોખંડનું છે, ટેબલ ના હોય તો બુક ના હોય, ગાદલું જે હોય ચાલશે, એના ઉપર તમે હાથ મૂકો, કોઈ વસ્તુ તમને ફીલ થાય છે ને. ટેબલ હોય તો લાકડું ફીલ થશે, લોખંડનું ટેબલ હશે તો લોખંડ ફીલ થશે, બુક હશે તો એનું કવર ફીલ થશે, ગાદલું હશે તો એનું ગાદલું ફીલ થશે. કંઈક ફીલ થાય છે ને. અડો તો ફીલ થાય ને, ના અડો તો શું ફીલ થાય? તમરો અડ્યા, ફીલ થયું? હા. મતલબ એને તમે ટચ કર્યું, ફીલ ત્યારે થાય જ્યારે ટચ કરો. મતલબ ત્યાં ઓન આવશે, જેને અડી શકાય. ઓનનો પહેલો અર્થ જેને અડી શકાય, ત્યાં ઓન આવે. જે વસ્તુ અડેલી છે, ટચિંગ ધ રેસ્ટિંગ, ટચિંગ એટલે અડેલી છે, રેસ્ટિંગ અપોન એટલે કે જેના ઉપર રાખેલી છે, સરફેસને અડેલી છે, એની સાથે કનેક્ટ છે, જોડાયેલી છે, એ દરેક જગ્યા ઉપર. મારા ટેબલ ઉપર ઘણી વસ્તુ પડેલી છે, બધી જ ટેબલને અડીને પડેલી છે, તો બધી જ વસ્તુ ટેબલ ઉપર છે. બરાબર છે. એટલે એક ફ્રેન્ડ જેવું કામ છે, જે હંમેશા કોન્ટેક્ટમાં જોઈએ, ટચ કરેલા જોઈએ. કે આપણે કહીએ ને ઇંગ્લિશમાં એક શબ્દ છે, શું ખબર છે? કીપ ઇન ટચ. જ્યારે છૂટા પડતા હોય ત્યારે શું કહે ખબર છે? કીપ ઇન ટચ. એટલે ટચ એટલે અડેલો રહેજે, ના જોડાયેલા રહેજો, કીપ ઇન ટચ. હવે ઓન ને સમજીએ. પહેલું રિયલ ટચ. રિયલમાં જે વસ્તુ જેના ઉપર હોય, અડીને ઉપર હોય, ત્યાં બધી જગ્યાએ ઓન આવે. બુક ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર બુક છે, રાઈટ? બુક ઇઝ ટચિંગ ધ ટેબલ, બુક છે એ ટેબલને અડેલી છે, એટલે બુક ઇઝ ઓન ધ ટેબલ. ફિઝિકલ કનેક્શન છે એકબીજાનું, શારીરિક રીતે અડેલી છે એકબીજા. બરાબર? ટેબલ આખું ઊંચું કરી દે ના બતાવી શકું તમને, જો આ ટેબલ ઉપર અડેલું છે. ફોટો ઇઝ ઓન ધ વોલ. દિવાલ ઉપર ફોટો છે, અડેલો છે. ફોટો ઇઝ ઓન ધ વોલ, અડેલો છે દિવાલને. દિવાલથી આ બાજુ દૂર આમ નથી લટકેલો, દિવાલ ઉપર જ છે. આપણે એ જ ફોટાની વાત કરીએ છીએ. એમને ટીંગાડેલો હોય, દિવાલને અડતો ના હોય, એ ફોટાની આપણે વાત નથી કરવી. જવા દે, એ ફોટો તેલ લેવા. બરાબર? સો કોઈક વસ્તુ સરફેસ એટલે કે સપાટીને અડેલી હોય, અડીને રહેલી હોય, ત્યાં ઓન આવે. બીજું, ઓનનો પહેલો ઉપયોગ ખબર પડી ગઈ, જે વસ્તુ બીજી કોઈ વસ્તુને અડીને એની ઉપર બેસી ગઈ હોય, આ બધા ઓન આવે. બીજું, ટાઈમ એટલે કે ડેઝ એટલે કે દિવસો, અને ડેટ્સ એટલે તારીખ, ત્યાં પણ ઓન આવે. મતલબ અમારી પરીક્ષા, ટેસ્ટ એટલે ખબર છે ને તમને? આ ટેસ્ટ એટલે પરીક્ષા, અને આ ટેસ્ટ એટલે સ્વાદ. બરાબર? રેસ્ટ એટલે આરામ, અને આ રેસ્ટ એટલે બાકીનું. બે થાય. બરાબર? બે માં ધ્યાન રાખો. હવે ટેસ્ટ સીઝન મંડે, અમારી ટેસ્ટ મંડે હોય છે. ઓન પછી ક્યારે ટુડે ના આવે, ટુમોરો પણ ના આવે, પણ દિવસના નામ હોય સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, એ બધાની આગળ ઓન આવે. અને તારીખ આપેલી હોય, માય બર્થડે ઇઝ ઓન 15th August,
મારી બર્થડે તો 5th ઓગસ્ટ છે, પણ આમાં છે માય બર્થડે ઇઝ ઓન 15th ઓગસ્ટ. તો ઓન આવ્યું ડે અને ડેટ, વાર અને તારીખ માટે. તમે મંડેને અડી શકો? ના, મંડેને અડી નથી શકાતો મારો ભાઈ, કારણ કે એની કોઈ સરફેસ સપાટી નથી મારો ભાઈ, પણ એ સમય છે. મેં સમય કા ચક્ર હું. ફ્લેટ ડે છે કેલેન્ડર. તો કેલેન્ડરમાં તમે જુઓ તો દિવસે હોય, એટલે કે ડે એટલે કે વાર હોય, અને તારીખ હોય. બે વસ્તુ નો જ્યારે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ઓન આવે. શું આવે? ઓન. બરાબર છે. હવે આગળ ડિવાઇસીસ અને સ્ક્રીન. આમ ઓન માય ફોન. જ્યારે કોઈ માણસ ફોન ઉપર વાત કરતો હોય, જેમ કે હું ફોન ઉપર વાત કરું છું, કોઈ પૂછે શું કરે સર, હી ઇઝ ઓન ફોન, તો હું ફોન ઉપર ચડીને નથી બેસી ગયો. લોહી પીવો મતલબ ફોન ઉપર ચડીને નથી બેસી ગયો, પણ ઓન ફોન જ કહેવાય. કોમ્પ્યુટર ઉપર કામ કરું છું તો હી ઇઝ ઓન પીસી, હી ઇઝ ઓન લેપટોપ. બરાબર. હી ઇઝ ઓન ટીવી, ટીવીમાં છે તો ટીવી ઉપર ચડીને ન બેઠા હોય. ઇન ટીવી તો આવે નહીં. ઇટ્સ ઓન યુટ્યુબ. એ વસ્તુ આ વિડીયો તમે ક્યાં જોયો? આ વિડીયો તમે ક્યાં જોયો? ઇટ્સ ઓન યુટ્યુબ. યુટ્યુબમાં છે. આપણે ગુજરાતીમાં માં બોલીએ છીએ, એટલે કે અંદર એવું બોલીએ છીએ. ગુજરાતીમાં આપણે અંદર પણ ઇંગ્લિશમાં ઓન આવે છે. ઇટ ઇઝ ઇન યુટ્યુબ. નહીં, ઓન યુટ્યુબ. ઇટ્સ ઓન યુટ્યુબ. કેમ ઓન? કારણ કે સ્ક્રીનની જે સપાટી છે, સ્ક્રીનની જે સરફેસ છે, એના ઉપર તમે જોવો છો. બરાબર છે. હા, ગ્લોઈંગ. બસ ઓન ફોન, ઓન ટેબ્લેટ, ઓન ટીવી, ઓન યુટ્યુબ. પછી ત્રીજો ઉપયોગ એનો છે મૂવમેન્ટ, ટ્રાવેલ. જ્યારે તમે બસમાં ક્યાંય જતા હોય, બસ દ્વારા તમે ક્યાંય જતા, આમ તો બસ વી આર ઓન ધ ટ્રેન. ભલે આનું આપણે ગુજરાતી ગુજરાતી તો બરાબર જ છે આપણું, ઇંગ્લિશમાં ભલે આપણે એને ખોટું બોલતા, આઈ મીન ઇન ધ ટ્રેન. ના, આમ ઓન ધ ટ્રેન. સાચો પ્રેપોઝિશન ઓન જ છે, ત્યાં ઇન નથી. દ્વારા, ટ્રેન દ્વારા જવાનું છે, બસ દ્વારા જવાનું. આમ ઓન ધ બસ, આમ ઓન ધ ટ્રેન. બાય શબ્દ છે એ દ્વારા બતાવે છે, પણ ઓન છે. કેમ ઓન? કારણ કે તમે સ્ટેન્ડ, મૂવ, વોક, તમે બસમાં ઉભા રહી શકો છો, ટ્રેનમાં ઉભા રહી શકો છો, હલનચલન કરી શકો છો. આમ ઓન ધ ટ્રેન, આમ ઓન ધ બસ, આમ ઓન ધ વ્હીકલ. મૂવમેન્ટ બતાવે છે, તમારું ટ્રાવેલિંગ બતાવે છે. રાઈટ? રેડી? પછી ડિરેક્શન અને લોકેશન. દિશા બતાવે છે, લોકેશન બતાવે છે. લોકેશન તમને ખબર જ છે સારી રીતે. દુકાન ક્યાં છે? શોપ ઇઝ ઓન ધ લેફ્ટ. લેફ્ટ એટલે કે ડાબી બાજુ છે, ડાબી બાજુ, ડાબી બાજુ છે. ઓન ધ લેફ્ટ, ઓન ધ રાઈટ, જમણી બાજુ છે. માય હાઉસ ઇઝ ઓન એમજી રોડ. એમજી રોડ ઉપર છે, તો રોડ ઉપર ન હોય ને હાવ ઘર, સમજી શકાય ને. તો દુકાન પણ છે એ સ્ટ્રીટ સાઈડ અડેલી છે. બરાબર. સ્ટ્રીટ એટલે મોટો રોડ. શોપ છે એ રોડની બાજુમાં જ છે, રોડ ઉપર જ છે. હાવ રોડ ઉપર વચ્ચે ન હોય, વચ્ચે નહીં સમજવાનું, સાઈડમાં. પછી ટોપિક કે કોઈ સબ્જેક્ટ છે, વિષય કે કોઈ ટોપિક ઉપર તમે વાત કરો છો. તો વી રીડ અ બુક ઓન હિસ્ટ્રી. હિસ્ટ્રી ઉપર અમે પુસ્તક વાંચીએ છીએ. હી ગેવ અ સ્પીચ ઓન હોનેસ્ટી. અને પ્રામાણિકતા ઉપર લેક્ચર આપ્યું. તો પ્રામાણિકતાની ઉપર ચડી લેક્ચર ન થાય. પ્રામાણિકતા હેઠું બેઠું છે ના. તો અહીં ઓનનો મતલબ શું થાય? કનેક્ટેડ છે, એના વિશે. આઈ એમ ટોકિંગ ઓન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ઉપર વાત કરું છું. હું ઇંગ્લિશમાં વાત કરતો હોય, ઇંગ્લિશ ભાષાની અંદર વાત કરતો, ઇંગ્લિશ ભાષાથી વાત કરતો હોય, તો આઈ એમ ટોકિંગ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. એમાં પણ હું ઇંગ્લિશ સબ્જેક્ટ ઉપર બોલું છું તો આઈ એમ ટોકિંગ ઓન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં વાત કરતો હોય અને મારો ટોપિક હિન્દી હોય તો આઈ એમ ટોકિંગ ઓન હિન્દી, ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં હું હિન્દી વિશે વાત કરું, એવું થાય. બરાબર? તો આટલી ખબર પડી ગઈ. તો સિમ્પલી છે, ટચિંગ અડેલું હોય અને એની સાથે કનેક્ટેડ હોય, તો ફિઝિકલી કે મેન્ટલી કોઈ પણ રીતે અડેલું હોય તો ઓન આવે. તારીખ હોય કે વાર હોય, ઓન આવે. સ્ક્રીન, ટોપિક, ડિવાઇસ, તો ઓન આવે. ખબર પડી ગઈ ને? હવે જો પુટ યોર પેન ઓન યોર ડેસ્ક. ડેસ્ક એટલે ખબર પડી ગઈ ને તમને? હવે ટેબલ.
પેનને ટેબલ ઉપર રાખો, મેં રાખી દીધી. હાલો પછી ફીલ થાય છે, અડેલું છે એવું દેખાય છે તમને? હા, હવે નું પાડી લો. હવે ટચ કરેલી છે તો કે ના, તો હવે ઓન ના આવે. જ્યાં સુધી હતી ઓન, જેમ કે આ રિમોટ છે રાઈટ, આના ઉપર હું પેન રાખું છું, તો જો બે અડેલું છે તો પેન ઇઝ ઓન ધ રિમોટ. હવે તો કે રિમોટ ઇઝ ઓન ધ પેન. હવે તો કે પેન ઇઝ ઓન ધ રિમોટ, રિમોટ ઇઝ ઓન ધ પેન. ટચ. તો પ્રેપોઝિશનનું આત્મા છે જે કોન્ટેક્ટ બતાવે છે, સરફેસ સપાટી બતાવે છે, કનેક્શન એટલે કનેક્શન બતાવે છે. બરાબર. હવે એના એક્ઝામ્પલ્સ જોવાના છે. ખુરશી પર બેઠા છો, આઈ એમ ઓન ધ ચેર. મતલબ તમે ખુરશી પર બેઠા છો તો ફ્લોર એટલે કે સપાટી ઉપર તો નથી જ બેઠા, તો આઈ એમ નોટ ઓન ધ ફ્લોર, ફ્લોર ઉપર નથી. યુ આર ઓન ધ સોફા, તમે સોફા ઉપર બેઠા છો, યુ આર ઓન ધ સોફા. તો સોફા પર છો એનો મતલબ શું થઈ ગયો? યુ આર નોટ ઓન ધ બેડ, બેડ ઉપર નથી. યુ આર ઓન ધ સોફા, યુ આર નોટ ઓન ધ બેડ. હી ઇઝ ઓન ધ વોલ. તમારી લાસ્ટ લેક્ચરની અંદર એવી કમ્પ્લેન હતી, કમ્પ્લેન કે થોડું સ્પીડમાં જોતું, એટલે આ વખતે બરાબર છે કે નહીં? ચેટમાં કહો મને. કો મકોડો મકોડો કીડી મતોડો. હી ઇઝ ઓન ધ વોલ. એ દિવાલ ઉપર છે. હા, ઘણા દિવાલ ઉપર ચડીને બેઠા હોય મહેન્દ્રને. હી ઇઝ નોટ ઓન ધ ડોર, એ દરવાજા ઉપર નથી. શી ઇઝ ઓન ધ ટેબલ, એ ટેબલ ઉપર બેઠી છે. કાઢ્યા નાખી. મતલબ શી ઇઝ નોટ ઓન ધ શેલ્ફ, શેલ્ફ એટલે માળી. શી ઇઝ ઓન ધ ટેબલ, શી ઇઝ નોટ ઓન ધ શેલ્ફ. ઇટ ઇઝ ઓન ધ રૂફ, એ વસ્તુ રૂફ એટલે કે છાપરા ઉપર છે. ઇટ ઇઝ ઓન ધ રૂફ. ઇટ ઇઝ નોટ ઓન ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ ઉપર નથી. ઇટ ઇઝ નોટ ઓન ધ ગ્રાઉન્ડ. વી આર ઓન ધ બ્રિજ, અમે પુલ ઉપર ઉભા છીએ. એક ગાંડાના ગામમાં ગાંડા જતા હોય બધા, હાવ ગાંડા હાવ ગાંડા બધા, આખું ગામ ગાંડા. એ એક ગામના બે વિભાગની વચ્ચે નદી આવે, એટલે આ ગામમાં આ બાજુ પેલી બાજુ જવું, પેલી બાજુ આ બાજુ નદી તરીને જવું પડે. બધા ગાંડા તરતા આવડે. પછી આ બધા સરકારી તંત્ર દયા આવી કે વચ્ચે પુલ બનાવી દો, બિચારા ક્યાં તરીને જાય, ક્યારેક ડૂબી જાય, તો પુલ બનાવી દીધો મોટો સરસ. ગાંડા રાજી થઈ ગયા. કેમ ભાઈ, કે તમે કેમ રાજી થઈ ગયા? તો પેલા અમે તરીને જતા, તડકામાં તરીને જવું પડતું હતું. હવે પુલ બની કે છાયામાં તરીને જશે. We are on the bridge, બ્રિજ ઉપર છીએ. We are not on the river, નદી ઉપર નથી, બ્રિજ ઉપર છીએ. They are on the bus, એ લોકો બસમાં. They are not on the road, રોડ ઉપર નથી. Ria is on the ladder, ladder એટલે સીડી. They are, Ria is on the ladder, Ria is on the ladder, Ria is on the ladder, ladder એટલે સીડી. Ria is not on the chair, chair ઉપર નથી. Pen is on the notebook, the pen is on the notebook, the pen is not on the desk. Pen is not on the desk. My bag is on the bench, bench. My bag is on the bench. My bag is not on the sofa. My bag is not on the sofa. ખ્યાલ આવી ગયો ને? ઓકે, હવે બીજું ટાઈમ, સમય, મતલબ દિવસોમાં સન્ડે મંડે વગેરે, અને ડેટ્સ એટલે તારીખ. I am free on Sunday. I'm free on Sunday. I'm not free on Monday. I am not free on Monday. We are happy on Diwali. Yeah, coming soon. We are happy on Diwali. We are not happy on exam day. We are not happy on exam day. You are busy on Friday. You are busy on Friday. You are not busy on Saturday. You are not busy on Saturday. He's calm on weekends. Weekends એટલે ખબર છે ને, શનિ રવિ. શનિ રવિ, સેટરડે, સન્ડે અને વીકેન્ડ્સ કહેવાય. વીક નો એન્ડ, વીક એટલે અઠવાડિયું, એન્ડ એટલે દિવસ પૂરું થાય. He's calm એટલે શાંત હોય છે on weekends. He is not calm on weekdays. Weekdays એટલે મંડે થી ફ્રાઈડે, અને weekdays કહેવાય. શનિ રવિ અને વીકેન્ડ્સ કહેવાય. એ weekdays ની અંદર શાંત નથી હોતું. She is excited on her birthday. એનો બર્થડે હોય તો excited. She's excited on her birthday. She's not excited on results day. The result આવવાનું હોય ત્યારે જરા એક્સાઇટ ના હોય. She's not excited on her results day. It is open on 1st January. 1st January માં ખુલ્લા હોઈશું. અમારી દુકાન ખુલ્લી છે.
It is open on 1st January. It is not open on 2nd January. It is not open on 2nd January. They are ready on time. એ લોકો સમયસર રેડી હોય છે. They are ready on time. They are ready on time. They are not ready on every day. રોજ તૈયાર નથી હોતા. આજે તૈયાર છે. Our class is on Tuesday. અમારો lecture Tuesday ના છે, મંગળવારે છે. Our class is not on Wednesday. અને Wednesday કહેવાય, ખબર છે ને? Wednesday. D નો ઉચ્ચાર નથી થતો. Wednesday નહીં, Wednesday. The shop is busy on Sunday. Shop છે busy છે Sunday ના. Shop is busy on Sunday. Shop is not busy on Thursday. Shop is not busy on Thursday. The function is on 15th August. Function is on 15th August ના function છે. Function is not on 26th January. કોઈ function નથી. Function is not on 26th January. બરાબર, દિવસોનો ડેટ્સ આવે તો on. પછી device technology. I'm on my phone. I'm not on my laptop. I'm on my phone. Hello, hi, how are you? I love you too. Thank you very much. Miss you. Bye bye. I'm not on laptop. You are on TV, huh? You are not on YouTube. You are on TV. You are not on YouTube. He's on video call. He's on a video call. કોણ છે? જાન અને તું વર. જાનવર. He's not on normal call. Normal call માં નથી. He's not on normal call. He's on video call. She's on Instagram. She's not on Facebook. She's on Instagram. She's not on Facebook. It is on the internet. Internet માં છે બધું. It is not on paper, newspaper. Newspaper માં નથી. We are on Zoom. Zoom આવે ને? Zoom meeting. We are on Zoom. We are not on Google Meet. We are on Zoom. યાર, Google Meet માં નથી. They are on WhatsApp. They are not on Telegram. એ લોકો WhatsApp ઉપર છે, Telegram માં નથી. My teacher is on screen. Screen પર teacher હા. Oh, teacher. Hi, hello, how are you? આ teacher છે ને, એનો નિબંધ લખવા આવેલો. My teacher. મેં એને પૂછેલું પછી. Teacher. મેમ. હરક પદુડીનું ઇંગ્લિશ શું થાય? My teacher is not on stage. Stage ઉપર teacher નથી. એક જણો સ્નાન કરવા ગયો. ડોલની અંદર શાહી આવે ને, શાહી, બોલપેનની શાહી નાખી અંદર, પછી ના આવ્યું. કેમ? શાહી સ્નાન કર્યું. પછી ચર્ચા એની જગ જાહેર થઈ હશે. This movie, આ મૂવી છે ને, this movie is on Netflix ઉપર. આ મૂવી છે. This movie is on Netflix. This movie is not on Hotstar, not on Sony Live, not on Z5, not on TV. This ad એટલે જો હું તમને એડની દુનિયામાં લઈ જાઉં. એડ એટલે જાહેરાત. શું થાય? એડ એટલે જાહેરાત. એડ એટલે ઉમેરવું. બરાબર. હવે અહીંયા એક શબ્દ છે, એડવર્ટીઝમેન્ટ. અહીંયા શું વંચાય છે? શું આને? ટીઝમેન્ટ. એડવર્ટીઝમેન્ટ. અને ઘણા એમ પણ બોલે એડવર્ટાઇઝમેન્ટ. આ પણ સાચું છે, આ પણ સાચું છે. એડવર્ટીઝમેન્ટ છે ને, એ બ્રિટિશ ઇંગ્લિશ છે, અને એડવર્ટાઇઝમેન્ટ છે અમેરિકન ઇંગ્લિશ છે. એક જ શબ્દ, ઉચ્ચાર બે. એડવર્ટીઝમેન્ટ બ્રિટિશ ઇંગ્લિશ, એડવર્ટાઇઝમેન્ટ અમેરિકન ઇંગ્લિશ. ખાલી એક જ ડી તો જાહેરાત, ડબલ ડી તો ઉમેરવું. બરાબર, ખબર પડી? માઇન્ડ બ્લોઇંગ. This ad is not on Instagram. This ad is on YouTube. Ready? હવે છે મૂવમેન્ટ અને ટ્રાવેલની વાત છે. I'm on bus here. I'm not on bike. I'm on bus. We are on a train. We are not on a flight. We are not on a flight. You are on a scooter. You are not on a car. You are on a scooter. You are not on a car. He's on a ship. He's not on land. જમીન ઉપર નથી, વાહણમાં છે. She's on duty. ડ્યુટી ઉપર છે ભાઈ, કામ કરે છે. She's on work. She's not on leave. રજા ઉપર નથી. She's not on leave. Leave એટલે રજા. It is on the road. એ રોડ પર છે. It is not on the footpath ઉપર નથી. અમેરિકામાં પેવ કહેવાય.
કહેવાય. દે આર ઓન અ જર્ની, એ લોકો પ્રવાસમાં છે. દે આર ઓન જર્ની, દે આર નોટ ઓન અ બ્રેક. બ્રેકમાં નથી, મતલબ બ્રેક નથી લીધું. દે આર નોટ ઓન બ્રેક, દે આર ઓન જર્ની. રમેશ ઇઝ ઓન સ્ટેજ. રમેશ ઇઝ નોટ ઓન સીટ. સીટ ઉપર નથી, સ્ટેજ ઉપર છે. હવે ટીચર ઇઝ ઓન બસ ડ્યુટી. બસની જે ડ્યુટી છે એમાં ટીચર છે. હવે ટીચર ઇઝ ઓન બસ ડ્યુટી, but teacher is not on a home duty. Our teacher is on a bus duty, our teacher is not on a home duty. These kids are on a school trip. એ લોકો સ્કૂલ ટ્રીપમાં છે. On a picnic. Those kids are on a school trip. These kids are not on vacation. These kids are not on vacation. બરાબર. હવે છે ડિરેક્શન લોકેશન. I'm on the left side. હું લેફ્ટ સાઈડ ઉપર. I'm on the left side. I'm not on the right side. I am on the left side. હું લેફ્ટ સાઈડ ઉપર છું. I'm not on the right side. બરાબર. We are on the MG road ઉપર છીએ, મહાત્મા ગાંધીજી રોડ. We are on the MG road. We are on the railway road. Railway road ઉપર છીએ. We are on the ST road. You are on the top floor. You are on the, તમે ટોપ ફ્લોર ઉપર છો, સૌથી ઉપરના ફ્લોર. You are on the top floor. You are not on the ground floor. You are not on the ground floor. He is on the balcony માં છે. He is on the balcony. He is not on the terrace. Terrace એટલે ધાબુ, અગાશી. He is on the balcony. He is not on the terrace. She is on the stage. She is not on the floor. She is on the stage. Floor ઉપર નથી. It is on the wall. દિવાલ ઉપર છે. It is not on the board. Board ઉપર નથી, દિવાલ ઉપર છે. It is on the board. It is not on the wall. It is on the board. It is not on the wall. It is on the board. It is not on the board. They are on the ground. They are not on the bench. એ લોકો ગ્રાઉન્ડ ઉપર છે, બેન્ચ ઉપર નથી. They are on the ground. They are not on the bench. They are on the ground. They are not on the bench. My office is on the main street. Main road ઉપર મારી ઓફિસ છે. My office is on the main street. My home is not on the street. મારું હોમ રોડ પર નથી, એ તો અંદરની સાઈડ છે. This shop is on the corner ઉપર છે. દુકાન કોર્નર ઉપર છે. This shop is on the corner. This shop is not on this side. આ બાજુ નથી. This shop is not on this side. The park is on the right. Park છે right side છે. Temple is not on the right. Right side નથી. Left side છે. The park is on the right. Right. The temple is not on the right. હવે ટોપિક કે સબ્જેક્ટની વાત ચાલતી હોય. I'm on a call about studies. I'm on the call. હું એક કોલ ઉપર વાત કરું છું ભણવા વિશે. I'm on the call about the studies. I'm not on the call about movies. Movies ના ટોપિક પર હું કોલ પર વાત નથી કરતો. I'm not on a call about movies. We are on the project about health. Health ના પ્રોજેક્ટ ઉપર અમે કામ કરીએ છીએ. We are on the project about health. We are on the project about health. We are not on the project about food. ખાવાની વાત નથી, જ્યાં હોય ખાવા જ આવી જાવ છો. We are not on the project about food. You are on the topic of honesty. You are on the topic of honesty. You are not on the topic of anger. ગુસ્સાના ટોપિક ઉપર નથી. He's on the program about music. He's on the program about music. He's not on the program about sports. She's on a chapter about rivers. નદીના ચેપ્ટર ઉપર ભણાવે છે. She's on the chapter about rivers. She's not on a chapter about mountains. પર્વતોનો ચેપ્ટર નથી ભણાવતી. It is on science. આ સાયન્સ ઉપર છે. આ ટોપિક સાયન્સ ઉપર છે. It is not on math. It is not on math. They are on a discussion. એ ચર્ચામાં છે. About climate. પર્યાવરણ. They are not on a discussion about history. ના ટોપિક ઉપર ડિસ્કશન નથી કરતા. Teacher is on grammar. Teacher અત્યારે ગ્રામર ભણાવે છે. એ ટોપિક ઉપર વાત ચાલે છે. Teacher is on grammar. Teacher is not on a literature. સાહિત્ય ઉપર નથી વાત. Teacher is not on literature. This lesson is on honesty. આ લેસન, આ પાઠ શેના ઉપર છે? Honesty, પ્રામાણિકતા ઉપર છે. This lesson is not on lies. જૂઠ ઉપર નથી. This lesson is not on lies. Our speech is on freedom. Our speech શેના ઉપર છે? Freedom ઉપર છે. Their speech is on not on fear. એમની સ્પીચ ફિયર ઉપર નથી. હવે રિકેપ કરી લઈએ બધું. બરાબર છે? I'm on the chair. I'm not on the floor. હું ચેર ઉપર છું, ફ્લોર ઉપર નથી. મતલબ વસ્તુ અડેલી છે ત્યારે. We are free on Sunday. સમય બતાવે, તારીખ અને વાર. બરાબર? We are not free on Monday. She's on her phone devices. She's not on laptop. He's on the bus traveling, પ્રવાસ. He's not on bike.
આઈ એમ નોટ ઓન ધ લેફ્ટ સાઈડ, ડિરેક્શન લોકેશન બતાવે તો પણ મને આવે આઈ એમ નોટ ઓન ધ રાઈટ સાઈડ, આઈ એમ ઓન ધ લેફ્ટ સાઈડ, આઈ એમ નોટ ઓન ધ રાઈટ સાઈડ. અને કોઈ ટોપિક ઉપર વાત ચાલતી હોય, ધ બુક ઇઝ ઓન ઓનેસ્ટી, આ બુક ઓનેસ્ટી પ્રામાણિકતા ઉપર છે. ધીસ બુક ઇઝ ઓન ઓનેસ્ટી, ધીસ બુક ઇઝ નોટ ઓન લાઈસ, જૂઠ ઉપર નથી. હાઉ ઇટ થઈ ગયું ને કામ. સો આ સાથે પ્રેપોઝિશન ઓન નો ટોપિક આપણે પૂરો કરી દીધો. બધા પ્રોપોઝિશન આપણે ભણવાના છે, પ્રેપોઝિશન ફ્રેઝિસ પણ ભણશું, ઘણું બધું ઇંગ્લિશની અંદર, સ્પોકન ઇંગ્લિશની અંદર માસ્ટરી કરવાની છે. એમ તો નહીં આવે. કેટલા બધા સેન્ટેન્સની પ્રેક્ટિસ થઈ ગઈ, તમે ગણીને કરો કોમેન્ટ. ચલો ભાઈ, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય બાય, ટાટા, ગુડ નાઇટ.